આજે તુવેરના દાણા અને મેથીના મુઠિયાનું લીલુંછમ શાક બનાવીશું અને એમાં રતાળું પણ એડ કરવાના છીએ. આ ગરમ ગરમ શાક જો તમે બાજરીના રોટલા કે જુવારના રોટલા સાથે ખાઓ ને તો સરસ મજા આવી જશે. અને આ શાક એકલું પણ તમે ખાઈ શકો અને બાળકોથી માંડીને વડીલો સૌને ખૂબ ભાવશે. એમાં મુઠિયા જે ઉમેરવાના છીએ ને એ પણ એકદમ સોફ્ટ બનશે. તો બનાવવાની શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં મુઠિયા માટે 1 કપ મેથીની ભાજી લઈશું કે જેને સારી રીતે ધોઈને નિતારી લીધી છે. આ પત્તા મેથી છે, મોટી પાંદડાવાળી મેથી આવે છે ને એ છે. 1 ટીસ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ, 1/2 ટીસ્પૂન હળદર, 1/2 ટીસ્પૂન ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન લીંબુનો રસ અને 3 ટીસ્પૂન તેલ ઉમેરીને સારી રીતે મિક્સ કરીએ. અહીં આપણે મુઠિયામાં સોડા ઉમેરવાના નથી, છતાં પણ આપણા મુઠિયા સરસ સોફ્ટ બનશે. હવે લોટ ઉમેરીશું. તો 1/4 કપ ઘઉંનો કરકરો લોટ છે. તમને જો આ કરકરો લોટ ના મળે તો રવો લઈ લેજો. 1/4 કપ હવે જુવારનો લોટ લઈશું અને 1/4 કપ ચણાનો લઈએ. આ બંને લોટ ઝીણા છે. હવે હાથ વડે સારી રીતે પ્રેસ કરીને મિક્સ કરીએ કે જેથી ભાજીનું પાણી છૂટે અને લોટમાં સરસ રીતે સેટ થઈ જાય. અને ત્યારબાદ જરૂર પૂરતું જ આપણે પાણી લઈશું. તો હવે પાણી ઉમેરીએ. તો આ રીતે હાથમાં લઈને ઉમેરવાનું. 2 ટેબલ સ્પૂન મેં લીધું છે. હજી થોડા પાણીની જરૂર લાગે છે મને. તો મિક્સ કર્યા બાદ ઉમેરીશું. હજી 1 ટેબલ સ્પૂન જેટલું ઉમેરીએ અને મિક્સ કરીએ. અને લોટ સરસ આપણો બંધાઈ જાય એટલે નાના નાના પાતળા રોલ વાળી લઈશું. સાધારણ તેલવાળો હાથ કરીને આ રીતે આપણે સરસ નાના અને પાતળા રોલ વાળી લઈએ. હવે આ અડધો કપ જેટલા રતાળુને છાલ ઉતારીને નાની સાઇઝમાં ટુકડા કરી લીધા છે. એને પણ મુઠિયાના રોલવાળી પ્લેટમાં લઈએ અને ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને 15 મિનિટ સ્ટીમ કરી લઈએ. ત્યાં સુધીમાં આપણે દાણાને બાફી લઈશું. તો કુકરમાં 1/2 કપ તુવેરના ફ્રેશ દાણા લઈશું. આ રીતે તાજા અને કુમળા હોય ને એવા લેવાના. આ 1 કપ અને આ બીજો અડધો કપ તુવેરના દાણા લીધા છે. અડધો કપ ફ્રેશ વટાણા લઈશું એટલે ટોટલ 2 કપ દાણા લીધા. એમાં 1 કપ પાણી ઉમેરીએ અને થોડું મીઠું ઉમેરીએ અને બાકીનું મીઠું આપણે શાક બનાવીએ ને ત્યારે ઉમેરશું. અને ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ પર 4 સીટી જેટલું કૂક કરી લઈશું. 4 સીટી થઈ ગયા બાદ જુઓ, ચેક કરી લઈએ તો દાણા બહુ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો હવે એક મિક્સર જાર લઈશું. એમાં 2 તીખા લીલા મરચાં, 2 ઇંચ જેટલું આદુને ટુકડા કરીને ઉમેરીએ. 1/4 કપ જેટલી કોથમીર, 1/4 કપ લીલા લસણનો લીલો અને સફેદ બંને ભાગ લઈશું. અને 1 કપ જેટલી પાલક કે જેને બ્લાન્ચ કરી લીધી છે, એટલે કે 2 મિનિટ ઉકળતા પાણીમાં ખુલ્લી બાફીને ત્યારબાદ 2 મિનિટ ઠંડા પાણીમાં રાખીને નિતારી લઈને આ રીતે ઉમેરીશું. અને સાધારણ મીઠું ઉમેરીએ. જરૂર લાગે તો 2 ચમચી પાણી તમે ઉમેરી શકો. અને આ રીતે બારીક પેસ્ટના સ્વરૂપમાં ક્રશ કરી લીધી છે. અને આ પેસ્ટને આપણે બાજુ પર રાખીએ. અને હવે બાજુના ગેસ પર મુઠિયા મૂક્યા હતા તે થઈ ગયા છે. તો એને હું બહાર કાઢી લઈશ અને ઠંડા થવા દઈશું. ત્યાં સુધીમાં લોખંડની જાડા તળિયાવાળી કઢાઈમાં 2 ટેબલ સ્પૂન તેલ લીધું. થોડા રાઈ અને જીરું ઉમેરીશું. જુઓ, આ મુઠિયાને હવે આપણે ઠંડા થવા દઈશું અને રતાળુને પણ ઠંડો થવા દઈએ. વન 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. અને હવે મિક્સર જારમાં જે મસાલો રેડી કર્યો ને એને ઉમેરી દઈએ. અને આ ગ્રીન મસાલાને 2 મિનિટ સાંતળી લઈએ. આ શાકમાં મુઠિયા આપણે બાફીને ઉમેરવાના છીએ
એટલે તળેલું ઓછું ખાનાર વ્યક્તિ માટે પણ બહુ જ સારું રહેશે. હવે હાફ ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન કિચન કિંગ મસાલો ઉમેરીએ. હવે જે દાણા બાફી લીધા છે એ ઉમેરીશું અને ગ્રીન મસાલો રેડી કરેલો ને એ મિક્સર જારમાં થોડું પાણી લઈને ઉમેરીએ. હજી થોડું પાણી જોઈશે કારણ કે આપણે મૂઠિયા એડ કરીશું ને, એટલે મૂઠિયા પાણીને એબ્ઝોર્બ કરશે એટલે ફરીથી પાણી જોઈશે આપણને. આ અડધો કપ પાણી લીધું હતું, એમાંથી થોડું મિક્સર જારમાં લઈને ઉમેર્યું અને બાકીનું આમાં ઉમેરી દીધું છે શાકમાં. એટલે અત્યાર સુધીમાં અડધો કપ પાણી ઉમેર્યું છે. હવે પાણીને ઉકળવા દઈએ. મૂઠિયા ઉમેર્યા બાદ જરૂર લાગે તો આપણે ફરીથી પાણી ઉમેરીશું અને સ્લો આંચ પર એને 2 થી 3 મિનિટ ઉકાળ્યા બાદ હવે આ જુઓ મૂઠિયા ઠંડા થઈ ગયા છે, તો એને કટ કરી લઈશું. કેટલા સરસ નાના નાના મૂઠિયા આપણા તૈયાર થઈ ગયા છે જુઓ. બીજું અડધો કપ પાણી ઉમેરીશું અને ગેસની ફ્લેમને હાઈ કરીને થોડું ઉકળવા દઈએ પાણીને. અને જે આપણે રતાળુને બાફી લીધો છે ને, સ્ટીમ કરી લીધો છે, એ આપણે ઉમેરી દઈએ. 7 થી 8 કાજુના ટુકડા અને 10 થી 12 જેટલી લાલ દ્રાક્ષ ઉમેરીશું. અને મીઠું આપણે દાણા બાફવામાં થોડું ઉમેરેલું અને ગ્રીન મસાલામાં પણ થોડું લીધેલું અને મૂઠિયામાં પણ આવશે, એ ધ્યાનમાં રાખીને મીઠું ઉમેરવાનું છે. હાફ ટીસ્પૂન ખાંડ ઉમેરીશું કે જે ઓપ્શનલ છે. કેટલું સરસ ગ્રીન શાક લાગે છે અને રતાળું શાકના મસાલા સાથે સરસ સેટ થઈ જશે. હવે આપણે જે બાફીને કટ કરેલા છે મૂઠિયા એ ઉમેરી દઈશું. અને ગેસની આંચને બિલકુલ સ્લો કરી દઈએ. ધ્યાન રાખજો કે મૂઠિયા ઉમેર્યા બાદ ગેસની આંચને બિલકુલ સ્લો રાખવાની, નહીંતર મૂઠિયા ભાંગી જશે. અને હું 2 મૂઠિયાને ભાંગીને ઉમેરવાનું ભૂલી ગઈ છે, બધા એડ કરી દીધા. તો આ રીતે હવે અંદરથી લઈ લીધા છે પાછા અને મિક્સ કરીને થોડા ઝીણા કટકા કરીને અંદર ઉમેરીશું કે જેનાથી રસો પણ સરસ આપણો પ્રોપર બનશે. અને મેં મૂઠિયા કટ કર્યા ત્યારે જોયું ને કે કેટલા સોફ્ટ બન્યા છે. અને ખાસ વાત કરું છું કે મૂઠિયા બફાઈ જાય ને એટલે ગરમ ગરમ મૂઠિયા બિલકુલ નહીં ઉમેરતા, ઠંડા પડ્યા બાદ જ ઉમેરજો અને ગેસની ફ્લેમ સ્લો રાખજો. અને ગેસની મૂઠિયા ઉમેર્યા બાદ 5 મિનિટ રાખ્યું છે અને ગેસ બંધ કરી દીધો છે અને ઉપરથી કોથમીર મૂકી છે. તો હવે આપણું શાક તૈયાર છે, તો સર્વિંગ કરીશું. કેટલું સરસ એકદમ લીલું છમ તુવેરના દાણા અને મૂઠિયાનું શાક કે જેમાં રતાળું પણ છે, તો એવું શાક તૈયાર છે. અને આ અગાઉ મેં પાપડીના લીલવા અને મૂઠિયાનું શાકની રેસીપી પણ પોસ્ટ કરેલી છે. અને આ તુવેરના લીલવા મૂઠિયાની રેસીપી તમને ગમી હોય તો એક લાઇક અને એક કોમેન્ટ જરૂરથી કરજો. ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો અને બેલ આઇકોન પ્રેસ કરજો કે જેથી જ્યારે આવી નવી રેસીપી મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળશે અને તમે તરત મારો વિડીયો જોઈ શકશો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો અને આવજો.